carry on living life or carry on dying. એક્ઝેક્ટલી સમજ નથી પડતી. જીવતો રહું, જીવ્યા કરું, કે જીવન છોડી દઉં. જીવવાનું છોડી દેવું એટલે મૃત્યુ પામવું. શું કરવું? જીવવામાં એટલી બધી વેદના છે, પીડા છે, તકલીફ છે, દુઃખ છે, હાર છે, પરાજય છે, નિષ્ફળતા છે. આ બધું છે. તો શું કરું? આ બધા સાથે જીવ્યા કરું, કે આ બધું જ જીવનમાંથી હટશે, ખસશે? આ દુઃખના કાળ ડિબાંગ વાદળો ને ચીરીને સુખનો સૂર્ય બહાર આવશે એ આશાએ કેરી ઓન લિવિંગ ચાલુ જ રાખવું. જો જવાબ હા છે તો એનો અર્થ એ થયો, વાદળો ચીરીને બહાર સૂરજ ના આવે ત્યાં સુધી કાળા ડિબાંગ વાદળો દ્વારા ફેલાયેલા અંધકારમાં જીવ્યા કરું. આ જિંદગી છે. કે પછી એવું થાય કે આટલી બધી પીડા વેદના સહન કર્યા કરીએ આશામાં કાલે સૂરજ ઉગશે, કાલે સુખનો સૂરજ, કે એના કરતા અંધારું ઓઢી લઉં, એક લાંબી ઊંઘ લઈ લઉં, કેમ કે જિંદગીમાં તો રોજે રોજ વારંવાર નવી નવી પદ્ધતિથી મૃત્યુ પામવાનું છે કે નહીં? રોજ પીડા આવે અને મૃત્યુ જેવી લાગે. એના કરતા એક જ પીડા ભોગવી લો, છેલ્લી પીડા, મૃત્યુના ખોળામાં માથું મૂકી દો. એ મૂકવાની પીડા થશે, પછી તો કોઈ પીડા નહીં હોય. શું કરવું? મતલબ નથી સમજાતો. જીવનભર પીડા વેઠ્યા કરું એ જીવન? કે મૃત્યુના ખોળામાં માથું મૂકી દઈ અને બિલકુલ શાંત થઈ જવું? વોટ ટુ ડુ? શું કરવું જોઈએ? એ વિચારવામાં જીવન પૂરું થઈ ગયું.